કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિચનમાં સ્વાગત છે। સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે હાલના ક્લાસમાં ડાયાગ્રામ પદ્ધતિથી તમને શીખવાડવાની કોશિશ કરું છું। મેં ઘણા બધા ડાયાગ્રામના વિડીયો અપલોડ કરેલા છે। તમને જે આપણે ગવર્મેન્ટ ક્લાસીસ હોય કે આઈટીઆઈ ક્લાસીસ હોય તો ગવર્મેન્ટ ક્લાસીસમાં કેવી રીતના તમને શીખવાડવામાં આવે ડાયાગ્રામ પદ્ધતિથી, એનો હું ચોપડો તમને બનાવડાવીશ। ઘરે બેઠા તમે ઇઝીલી સીવણ શીખી શકો તે માટે। તો આપણે ઘણા બધા મેં ડાયાગ્રામના વિડીયો અપલોડ કરેલા છે, ન જોઈએ તો જરૂર જોઈ લેજો। હવે આપણે અત્યારે હાલના ક્લાસમાં મોટું જે ડાયાગ્રામ પદ્ધતિથી મોટા કાપડમાં કેવી રીતના કટિંગ કરવું અને સિલાઈ કરવી એ તમને શીખવાડું છું। તો આપણે આગળના વિડીયોમાં જોયેલું કે એપ્રોનનું કટિંગ કેમ કરવું, આજે હું તમને એની સિલાઈ શીખવાડીશ। તો આ રીતના મેં એપ્રોનનું કટિંગ કેવી રીતના કરવું મોટા બહેનો માટે એ મેં બતાવેલું છે। તો એ વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। આજે હું તમને સિલાઈ શીખવાડીશ। તો આ રીતના આપણે એપ્રોન લીધેલું છે, આ ઉપરનો પાર્ટ છે, આ રીતે આપણે મૂંઢાકારનો શેપ છે ને આ નીચેનો પાર્ટ છે। તો આપણે આ ઉથમું કાપડ રાખીને આપણે પહેલા ઉપરની સાઈડ પટ્ટી ફોલ્ડ કરવાની છે। તો હું તમને બતાવું એ રીતે ઝીણી ઝીણી પટ્ટી આપણે ફોલ્ડ કરી લઈએ। મૂંઢાકારમાં આપણે ઉરે પટ્ટી લગાવવાની છે, બાકી આપણે ફરતી આ રીતે ઝીણી પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે। તો હું બતાવું એ રીતે તમારે પટ્ટીને ફોલ્ડ કરવાની છે। ઉપરની સાઈડ છે, આ શોલ્ડરનો ભાગ છે, આ રીતે તમારે નાની નાની પટ્ટી ફોલ્ડ કરીને સિલાઈ લગાવતી જવાની છે। સ્ટેપ બાય સ્ટેપ તમને શીખવાડતી જઈશ કટિંગ અને સિલાઈ, એટલે તમે એકની સાથે કટિંગ પહેલાં શીખો પછી તમે સિલાઈ શીખો। એ રીતે એકની સાથે નહીં બતાવું, કેમ કે તમે કન્ફ્યુઝ થઈ જશો। જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને થોડું ઘણા બધી મુશ્કેલી પડતી હોય છે, એટલા માટે એક એક વિડીયો અપલોડ કરતી જઈશ। આ રીતે તમારે નાની નાની પટ્ટી ફોલ્ડ કરવાની છે। ઉપરનો આપણો શોલ્ડરનો ભાગ છે એપ્રોનનો, આ આપણે મૂંઢાકારનો શેપ છે ને આ આપણે સાઈડ પટ્ટી છે। તો આપણે સાઈડ પટ્ટી થોડી બતાવું એ રીતે આપણે મૂંઢાકારનો ભાગ છે છોડી દેવાનો છે, બરોબર ને આ સીધી પટ્ટી છે ત્યાં આપણે પટ્ટી આ રીતે ફોલ્ડ કરવાની છે એપ્રોનમાં। તો હું તમને થોડું બતાવું એ રીતે તમારે ફરતી પટ્ટી આપણે ફોલ્ડ કરી લેવાની છે નીચેના પાર્ટે ને બંને સાઈડમાં, બરોબર એ રીતે તમારે પટ્ટી નાની નાની ને સરસ મજાની ફોલ્ડ કરવાની છે। એકદમ સુંદર રીતે તમારે આવવું જોઈએ એ રીતે તમારે ફોલ્ડ કરવાની છે। હરેક સ્ટેપ તમે શીખજો। તમારે ઘરે બેઠા સીવણ શીખવું હોય ને કોઈ વસ્તુ શીખવી હોય તો જે વિડીયો હું અપલોડ કરું એ બધા વિડીયો જોજો ને તમે ટ્રાય કરીને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા। ઘણી મહેનતથી તમને શીખવાડવાની કોશિશ કરું છું, તમારા માટે ટાઈમ કાઢી ને આ રીતે હું વિડીયો અપલોડ કરતી જાઉં છું। કોમેન્ટમાં કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે તમારે કયા ડાયાગ્રામ શીખવા છે ને કઈ તમારે મોટામાં શીખવું છે, બરોબર। તો એ રીતે હું વિડીયો અપલોડ કરીશ, મારે થોડું ટાઈમ કાઢીને તમારા માટે। આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે સાઈડમાં ને નીચેની, એ આપણે આ રીતે પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે। મારી ચેનલમાં ઘણા ભાઈઓ બહેનો પહેલેથી શીખી ઘણું બધું શીખી ગયા, સરસ કોમેન્ટ લખે છે, મને ખુશી થાય છે કે આ રીતના હું મહેનત કરું છું તો કોઈ ભાઈ પણ ભાઈઓ બહેનોનું એ પગભર થઈ શકે, 2-5 રૂપિયા કમાઈ શકે, એની રોજીરોટી મેળવી શકે ને મારા વિડીયો જોઈને ઘણા ભાઈઓ બહેનો એ રીતના કોમેન્ટ કરે તો એ રીતના કોમેન્ટ કરજો, મને પણ ખુશી થાય કે જે રીતના હું મહેનત કરીને તમને બતાવું છું તો કોઈ બી માણસને હું ઉપયોગી થાઉં છું। એ રીતે તમે જે ભાઈઓ બહેનો શીખો છો, જે અમારી ચેનલ વિઝિટ કરો છો, કાંઈ બી તમે શીખીને જાઓ છો, ક્યાંક ન્યૂ કરીને જાઓ તો મને કોમેન્ટ જરૂર કરજો, તો મને પણ ખ્યાલ આવે કે મારા ભાઈઓ બહેનો શીખે છે ને ખુદ ટ્રાય કરે છે ને મારા વિડીયો બધાને ગમે છે કે નથી ગમતા, બરોબર કોમેન્ટ જરૂર કરજો ને લાઈક કરવાનું ભાઈઓ બહેનો ભૂલતા નહીં। વિડીયો જોવો જો તમે લાઈક કરવાનું ભૂલી જાઓ છો તો લાઈક કરતા જાજો
ને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ઘણું નોલેજ મળશે. ઇઝીલી શીખવાડવાની કોશિશ કરીશ તમને, તો ઘરે બેઠા તમે સીવણ શીખી શકશો. આ રીતે આપણે ફરતી પટ્ટી ફોલ્ડ કરવાની છે, તો હું કરી લઉં છું. આ રીતે મેં ફરતી પટ્ટીને ફોલ્ડ કરી લીધી છે. આ રીતે તમારે ફરતી પટ્ટીને ફોલ્ડ કરી લેવાની છે, આ ત્રણેય સાઈડ ને આપણે ઉપરની સાઈડ. હવે આપણે મૂંઢાકારનો જે એપ્રોનમાં શેપ આપેલો છે, ગોલાઈ આપેલી છે, એમાં કેવી રીતના ફિનિશિંગ લેવું તમને સમજાવી દઉં. આગળના વિડીયોમાં આપણે આ રીતના ઉરે પટ્ટી કટ કરતા મેં શીખવાડેલું છે, તો એ કેવી રીતના આપણે એનું ફિનિશિંગ લેવું તમને સમજાવું. આ રીતે આપણે પટ્ટી રાખી દેવાની છે. આ સીધો પાર્ટ છે, આ પણ ઉરે પટ્ટીનો સીધો પાર્ટ હોવો જોઈએ, એ નીચેના ભાગે આપણે રાખવાની છે. ને પછી આ રીતે આપણે સિલાઈ લેવાની છે. જે રીતના હું એક બતાવું એ રીતે સામેની બાજુ તમારે લઈ લેવાનું છે ફિનિશિંગ. આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. ઉરે પટ્ટીમાં હું બતાવું એ રીતે તમારે સિલાઈ લેવાની છે. આ વધેલી ઉરે પટ્ટી આપણે કટ કરી લઈએ. આ રીતે મેં સિલાઈ લઈ લીધી, બરોબર. હવે આપણે જે આ પટ્ટી છે નીચેના ભાગે છે, બરોબર. આ આપણું એપ્રોન સીધી સાઈડ છે. હવે આ સિલાઈ છે ને આ રીતે ફોલ્ડ કરી લેવાની, ને આ પટ્ટીને આપણે આ રીતે રાખી ડબલ ફોલ્ડ કરીને આ રીતે એની ઉપર આ રીતે સિલાઈ લઈને પાઇપિંગ જેવું લગાવતી જવાની છે. એક પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે, તો આ રીતે એનું ફિનિશિંગ સુંદર મજાનું આવશે. આ રીતે ને પટ્ટીને ફોલ્ડ કરતી જાય, સિલાઈ લગાવતી જાય. જે રીતના હું બતાવું છું એ રીતે તમારે લગાવવાનું છે. પટ્ટીને ફોલ્ડ કરતી જાય, સિલાઈ લગાવતી જવાની છે. સરસ મજાની તમારી રેડીમેડ મળે એવું તમારે એપ્રોન તૈયાર થઈ જશે. બહુ ઉપયોગી થશે રસોડામાં, ને આ રીતે તમે પહેરવામાં પણ ઉપયોગી થશે. આ રીતે આપણી પાઇપિંગ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું શેપ આવી ગયો છે. આ રીતે તૈયાર કરવાનું છે. એ જ રીતે તમારે સામેની બાજુ પણ આપણે આ રીતે મૂંઢાકારમાં શેપ લઈ લઈને ફિનિશિંગ લેવાનું છે, તો લઈ લઉં છું. આ રીતે આપણે બંને સાઈડ ફિનિશિંગ લઈ લીધું છે એપ્રોનમાં, તમે જોઈ શકો છો. હવે આપણે ખીચાનું પટ્ટી ઉપરની ફોલ્ડ કરવાની છે. ખીચાનો ભાગ છે, આ રીતે આપણે કટિંગ આગળના વિડીયોમાં બતાવેલું છે. હવે આપણે ઉપરની પટ્ટી ફોલ્ડ કરવાની ખીચાની, તો એક વખત ફોલ્ડ કરીને બીજી વખત આ રીતે આપણે ફોલ્ડ કરી લેવાની છે એક સાઈડ. પછી આપણે ખીચું લગાવવાનું છે, તો કેવી રીતના એપ્રોનમાં વચ્ચે મીડિયમમાં લગાવવાનું છે, આપણે મધ્યમાં કરીને તેમાં આપણે વસ્તુ રાખવા માટેનું બનાવવાનું છે. આ રીતે પટ્ટી ફોલ્ડ કરી લઈએ આપણે. આ રીતે આપણે ઉપરની પટ્ટી ખીચાની ફોલ્ડ કરી લીધી છે. હવે આપણે લગાવવાનું છે, તો કેવી રીતના લગાવવું તમને એપ્રોનમાં બતાવું. આ રીતે આપણે મધ્યમાં લગાવવાનું છે, બરોબર. આ રીતે બે બાજુ એક સરખું અંતર રહે એ રીતે આપણે લગાવવાનું છે, એનું ખાસ ધ્યાન રાખજો. આ રીતે આપણે માર્કિંગ પણ કરી શકીએ. માર્કિંગ કરવાથી આપણને ખ્યાલ આવે કે આપણે મધ્યમાં જ આપણે લગાવવાનું છે. આ રીતે માર્કિંગ કરી લઈએ. આ રીતે મેં માર્કિંગ કરી લીધું. હવે કેવી રીતના ખીચું લગાવવું તમને સમજાવું. આ રીતે આપણે ખીચાની પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે એક સાઈડની, ને આ રીતે આપણે લગાવતું જવાનું છે.
આ રીતે આપણે માર્કિંગ કરેલું છે એ પ્રમાણે લાઈન પ્રમાણે આપણે લગાવતું જવાનું છે. આ રીતે રાખી દેવાનું છે. જે રીતના હું બતાવું છું વિડીયોમાં એ રીતે ખીચું લગાવવાનું છે તમારે. આ પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે. આ રીતે ધાર ઉપર સિલાઈ લગાવીને આપણે ખીચું લગાવવાનું છે. આ રીતે હું બતાવું એ રીતે પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે અને સિલાઈ લગાવતી જવાની છે. આપણે ક્રીઝ ન આવવી જોઈએ નીચેના કાપડમાં કે ઉપરના ખીચાના કાપડમાં. એ રીતે આપણે લગાવવાનું છે. જે રીતના હું બતાવું છું એ રીતે ધ્યાન દેજો. આ રીતે આપણું એપ્રોનમાં ખીચું લાગીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો સુંદર મજાનું બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે તૈયાર થશે. આ રીતે આપણે ઉપરનો ભાગ ખુલ્લો છે અને આ રીતે આપણે લગાવવાનું છે. હવે આપણે જે આ પટ્ટી માટેનું આપણે દોરી બનાવવાની છે એના માટેનું કાપડ કટ કરેલું છે. તમને એક બતાવું. આ રીતે આપણે સામે સામું ફોલ્ડ કરીને ધારની સિલાઈ લગાવવાની છે. આ રીતે આપણે બધી પટ્ટી તૈયાર કરવાની છે. તો હું બતાવું એ રીતે તમારે તૈયાર કરતી જવાની છે. 4 4 કરી લેવાની છે. આ રીતે અંદરની સાઈડ આપણે પટ્ટીની ફોલ્ડ કરતી જવાની અને સિલાઈ લગાવતી જવાની છે. આ રીતે તમને એક બતાવું એ રીતે તમારે બધી પટ્ટીને આ રીતના દોરી બનાવી લેવાની છે. પછી તમને બતાવું કે કઈ કઈ જગ્યાને લગાવવાની કેવી રીતના તૈયાર થશે બતાવીશ. આ રીતે આ રીતે મેં તૈયાર કરી લીધી છે દોરી. આવી રીતના તમારે 3 દોરી તૈયાર કરવાની છે. તો તૈયાર કરી લઉં છું. 4 4 દોરી બનાવી લીધી છે. તમે જોઈ શકો છો. હવે કેવી રીતના લગાવી તમને સમજાવી દઉં કે આ રીતે આપણે શોલ્ડરનો ભાગ છે ઉપરનો ભાગ ને આપણે આ રીતે લગાવવાની છે. આ રીતે એક તમને બતાવું એ રીતે આપણે બીજી આ ખૂણે લગાવવાની છે. આ રીતે લગાવવાની છે. તો હું બતાવું એ રીતે તમારે લોકવાળી સિલાઈ લગાવી આ પાછળના ભાગે આપણે દોરી રાખી દેવાની છે ને આ રીતે આપણે લગાવવાનું છે.
રીતે આપણી એક દોરી લાગીને તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। એ જ રીતે આપણે આ બીજી લગાવવાની છે। આ રીતે લગાવી દેવાની છે। આ રીતે આપણે લોકવાળી સિલાઈ લગાવવાની, એટલે સિલાઈ આપણી નીકળેની દોરી નથી। આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું। ઉપરનું આપણું કમ્પ્લીટ થઈ ગયું છે। એપ્રોનમાં દોરી લાગીને આ રીતે થશે। આમાં તમે આ રીતે બાંધવાની છે। આમાં તમે સિલાઈ પણ લગાવી શકો। તમને આ રીતે બાંધવાનું ન મેળ આવે તો તમે આ રીતે સિલાઈ લગાવીને જોઈન્ટ પણ કરી શકો। હવે આપણે ખૂણા ઉપર સિલાઈ એક દોરી લગાવવાની છે। આ રીતે એક આ સાઈડ, એક આ સાઈડ, આ રીતે। તો તમને અહીં બતાવી દઉં એક, એ રીતે બીજી આપણે તૈયાર કરવાની છે। આ રીતે સાઈડમાં આપણે બાંધવા માટે કમરના ભાગે, બરાબર। આ રીતે તમને બતાવું એ રીતે તમારે લગાવવાની છે। દોરી આપણી તૈયાર થઈ ગઈ છે કમરના ભાગે લાગીને। હવે આપણે બીજી સાઈડ લગાવી લઈએ આ રીતે। આપણું એપ્રોન કમ્પ્લીટ થઈ ગયું છે। હું તમને બતાવું પૂરેપૂરું આખું, તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતના એપ્રોન તૈયાર થયું છે। આ રીતે સરસ મજાનું આપણું એપ્રોન તૈયાર થઈ ગયું છે। જોઈ શકો છો સુંદર મજાનું આપણું એપ્રોન બનીને તૈયાર થઈ ગયું છે। આ રીતે તમારે એપ્રોન તૈયાર કરવાનું છે। આ રીતે સુંદર મજાનું આપણે એપ્રોન તૈયાર થઈ ગયું। આ રીતે તમારે તૈયાર કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું છે। આ રીતે તમારે શીખવાનું છે। તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો, વિડીયો લાઇક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો। આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ।